ત્યારે હું સાંભળજો, ચડી બેસતો તો છઠ્ઠું ધોરણ ત્યારની વાત કરું છું. એ મેં સ્ટેજ ઉપર નાનકડો કાર્યક્રમ કર્યો અને કાર્યક્રમના અંતે નાનકડું એક પોસ્ટકાર્ડ ટાઈપનું એક સર્ટિફિકેટ આપ્યું. અને એ જે નાનકડી પ્રેરણા સર, એક નાનકડી હૂબ, એક નાનકડો સ્ટેજ અને ત્યાંથી નાના નાના કાર્યક્રમ કરતા કરતા 2500 થી 3000 સુધી અત્યાર સુધી હું કાર્યક્રમ કરી ચૂક્યો છું. પણ એનું જો પ્રથમ પગથિયું હોય તો સાહેબ મારી શાળા. એટલે આ શાળામાં આવા વિવિધ કાર્યક્રમો રાખવાનો એક જ હેતુ હોય છે. કોઈ જાદુગરે મને શીખડાવી નથી, સમજજો. વિજ્ઞાનના પ્રયોગોમાંથી જ હું અહીંયા પહોંચી શક્યો છું. એટલે મારો કહેવાનો તાત્પર્ય એ છે કે દરેક બાળકમાં, દરેક બહેનોમાં, દરેક વિદ્યાર્થીમાં કાંઈક ને કાંઈક સ્કિલ છુપાયેલી છે. અને હમણાં પણ રાજ્ય સરકારે એક સરસ મજાનો પરિપત્ર અથવા તો નિયમ લાવ્યા કે શનિવારે બેકલેસ ડે. ત્યારે મારા અંદર આત્માને એટલી ખુશી થઈ કે મેં પણ શનિવારે જે બાળ સભામાં કાર્યક્રમ કર્યો તો હું અહીંયા પહોંચ્યો છું. આવા અનેક બાળકોના દરવાજા ખુલશે, અનેક બાળકોની સ્કિલ બહાર આવશે. એટલે સરસ મજાનો આ એક અભિગમ રાખ્યો છે રાજ્ય સરકારે. એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને હવે આપણે કાર્યક્રમની શરૂઆત કરશું. ઓછો સંભળાય, અવાજમાં કટકા પડતા, મગજ છટકી ગયું. ધ્રુવી જેવી હતી એવી જ તંદુરસ્ત આપણે પાછી મોકલે છે. એના માટે જોરદાર તાલીઓ. મજા આવે છે? એક સ્કૂલમાં હું કાર્યક્રમ કરવા ગઈ હતી. વિશ્વરસનું જે અનુભવ છે ને, ચેતન એની પણ વાત કરું છું. પ્રોગ્રામ કરવા ગયો, સરસ મજાના જાદુ દેખાડું, શિયાળામાં પરસેવો વળે કે મહેનત કરું, બધાય હોકારી જાય. વર્ષો કોઈ બોલે નહીં, કોઈ ચાલે નહીં, કોઈ બસ આવે છે. હે દિલીપ સાહેબ વિચાર આવ્યો ડાયરેક્ટ ઓનલાઈન પેમેન્ટ નાખ્યું. બાળકો પાસેથી કંઈ જ લેવાનું નહોતું. બરોબર છે? પ્લસ હું એટલી મહેનત કરતો હતો, હું એટલો ફસાવતો હતો, સારા જોક્સ કોમેડીઓને આ જાદુ બતો પાછળ ગયો અને પડદાની પાછળ જેમ સાહેબને ફોન કર્યો, જેને મને શો આપ્યો હતો ને એમને ભલે સર, મને કે બોલો બોલો શું હતું? પેમેન્ટ તો નાખી દીધું. એટલે પેમેન્ટ નહીં, પણ આ બાળકો કોઈ હસતું નથી, બોલતું નથી, ડાન્સ નથી પાડતું, કોઈ તાલી નથી પાડતું. અમારા કલાકારોને પેમેન્ટ કરતા એની જે ઉત્સાહ મળે ને એ અમને મજા આવી. મને કે બેટા તું જે સ્કૂલમાં કાર્યક્રમ કરે છે ટીચર, એ બહેરા, મૂંગા અને અંધની શાળા છે. એના માટે આ સરસ મજાનો કાર્યક્રમ છે. આપણે વિજ્ઞાનનો પ્રયોગ એવો છે, 8મા પકડી રાખો. ખાલી તમારે આ રીતે પકડી રાખવાનું, તમારા શરીરથી થોડું દૂર રાખજો. આ રીતે તમે જોઈ શકો છો કે નાના નાના પક્ષીના ટુકડાથી એક નાનકડો આપણે હવનકુંડ બનાવેલો છે. દેખાય છે? જેની અંદર હું હર્ષ 3 દિવસ પહેલા હિમાલય ગયો હતો અને હિમાલયની તળેટીમાંથી સાધનાથી સિદ્ધ કરેલું ઘી લઈને આવ્યો છું. દેખાય છે? એ કાળિયા આ કે આફ્રિકાના નથી. આવું પાણી જેવું ઘી હોય, બધા પાસે આવું કેસ, આવું પાણી જેવું ઘી હોય શું ફોટો બનાવે છે? પાણી ઘી તો થોડું ઘટ, જાડું અને વ્હાઈટ હોય ને, આવું પાણી જેવું ઘી હોય એ નહીં વારા. આપણું તમારું જિલ્લા ચાલુ ઘી છે 1500 વાળું. આ ઘી છે ચમત્કારી. કેવું? આનો ચમત્કાર
છે મારા વાલા? જો કોઈને ગાયત્રી મંત્ર આવડતો હોય તો તમે મારી સાથે બોલી શકો છો. તો બાળકો બેટા સામે મૂકી દેજો તમારા ગામમાં તમારી કોઈ શહેરમાં કોઈ જગ્યાએ કોઈ આવો હવન કુંડ કરે ને પછી કે વિધિ કરવાના 5 લાખ થશે અને આપણે તો 50 વીઘા જમીન હોય તો કે 5 લાખ ની શું વેલ્યુ? હાલો જય શ્રી રામ પછી ક્યાં દેખાવું? સમજાય છે? એટલે કહેવાનો મતલબ છે આવા અનેક લોકો બેઠા છે. સાહેબ આપણા સુરેન્દ્રનગરની જ વાત કરીએ તો 6-12 મહિના પહેલા હમણાં એક વિદ્યાર્થી ભો પકડાણો એને 12 વ્યક્તિની હત્યા કરી. કેટલા? 12 વ્યક્તિ. આપણો એક વજન કોઈ આપણી બેન હોય, માતા હોય, દીદી હોય, ભાઈ હોય, પપ્પા હોય અને એની રાસાયણિક પ્રક્રિયાના હિસાબે આગ ઉત્પન્ન થઈ. પરંતુ આવા બની બેઠેલા ઠગ દુતારા તાંત્રિકો આવી રીતે ઘઉં હતી અને મંત્ર બોલી અને એમ કે આ અમારી દિવ્ય શક્તિ અને મંત્ર શક્તિની તાકાતથી આગ ઉત્પન્ન થઈ. પણ થોડા અશિક્ષિત લોકો ગ્રામ્ય વિસ્તારના ખૂબ જ લાગણીશીલ હોય એ આજે આશામાં આવી જાય પછી બરબાદ થઈ જતા. તમને બધાને સમજાઈ ગયું? હવે આવનારા ભવિષ્યમાં આવી રીતે કોઈ ઘૂમ ગતિંગ કરી અને આવી રીતે આગ ઉત્પન્ન કરે તો તમને ખબર પડે. પેલા સર આયા હતા ડોલરસરને સમજાવ્યું હતું કે આમાં એક જાતના કેમિકલની રાસાયણિક પ્રક્રિયા છે. ત્યાં શ્રી સાહેબ અને દિલીપ સાહેબ વિનંતી કરી કે સ્ટેજ ઉપર આવશો. આપણે હર્ષભાઈનું એટલે કે દીપક ટીચર પણ આવી શકે છે. બંનેનું એક નાનકડું મેજિકથી સન્માન કરવું છે. સેનાથી ચાલો પુષ્પ પુષ્પ આપી દે. એ તો બધાય કરે. ચાલ ઓટાડી એ તો બધાય કરે. પણ કંઈક મેજિક કેથી સન્માન કરીએ તો સારું લાગે. તો સર એક મારે ફેસબુક બેનનું બે
ઉતાવળમાં હું ફૂલ લાવવાનું ભૂલી ગયો છું, પણ અહીંયા શાળા પરિવાર વતી સરસ મજાની પાણીની ડોલ આપી છે, તો હું દરેકનું ખુલ્લે બદલે પાણીથી સન્માન કરીશ. કઈ પ્રોબ્લેમ છે કોઈને? પણ પાણીને દુનિયામાં આપણી હિન્દુ સંસ્કૃતિમાં ગંગા કહેવાય. શું કહેવાય? એ બોલો કે ગંગા માસી. ગંગા એટલે પવિત્ર. સાચી વાત છે ને? આપણે હમણાં તે કુંભ કે શું કુંભ સ્નાન, અને કેટલા કરોડો લોકોએ સ્નાનની ડૂબકી લગાવીને એના પાપ ધોયા. તો તમારે તો ઘર આંગણે ગંગા છે, આમ છાલકા મારી તો સન્માન થઈ જશે, નવી જશે ઘરે બેઠા. શું ડીપર ટીચર, આમને શું પ્રોબ્લેમ છે? અને આમળો એટલી વિશેષ છે કે આનંદની વાત સુઈ પણ એક સાથે બે ફાયદા કહી દઉં. એક તો સન્માન થશે, અને અમુક મારા જેવા ચાર જોઈએ સર સમજી નો જાવ રાજેશ સર, એનું અહીંયા નાવાનું કામ થઈ જશે. તો ભાઈ કોઈને વાંધો નથી ને? આમની બાળકોને શિયાળામાં નાવું ખૂબ વાંધો નહીં, નાવ મ્યુઝિક ચાલો. મ્યુઝિક એ માટે રખાવું છું કે કોઈ રાઈડ પાડે, પાણી ઠંડુ લાગે, અવાજ નહીં થાય. આવે છે તો કોના માટે તાળી પાડવાની? બધા માટે. હું કોઈ નામ લેવામાં ભૂલી જાઉં તો પ્લીઝ મને માફ કરજો. પરસોત્તમ સાહેબ, બહેનો, ડિમ્પલબેન, હેતલબેન, પ્રીતિબેન, સમગ્ર ટીમે સરસ મજાનો સહકાર આપ્યો છે, ત્યારે જે કાર્યક્રમને સફળ બનાવ્યો છે, એટલે આપણે એમનો દરેકનો ખૂબ ખૂબ આભાર માનશું. પણ હવે પાછો એક સાયન્સનો પ્રયોગ શીખી લઈએ. ઓકે, શીખવો છે? વેરી ગુડ. તો પ્રયોગનું નામ છે ચમત્કારિક મૂર્તિ. શું નામ છે? અહીંયા તમારે ડિસિપ્લિનમાં 1 બાય 1 એક એક વ્યક્તિને આવવાનું છે, વિદ્યાર્થીને અહીંયા આવી અને પગે લાગી જવાનું છે. વાર્ષિક પરીક્ષામાં તમારે 100 માંથી 100%. તમે નથી જોતા શું સાહેબ? શું લાગે નો આવે તો ખેતીવાડી નથી, મજૂરી કામ કરવાનું છે. એ તો આ રે શું મજા છે આ મહેનત કરી લે. દેખાય છે પાણી?
ત્યારે મને એવું લાગ્યું કે હકીકતમાં મારે બી 100માંથી 100% આવશે. પછી આગળ નીકળો તો બીજા આવ્યા. બાળકો તમને કેટલા ક્લાસ દેખાય છે? બે. દિલીપ સાહેબ 4 ક્લાસ. કેટલા ક્લાસ છે? 4. હર્ષદ એક ક્લાસ મોટો છે અને એક ક્લાસ નાનો છે. ટોટલ 2 ક્લાસ છે. પણ વચ્ચેના ભાગમાં પોલાણ છે. શું છે? પોલાણ. એટલે કે ખાલી જગ્યા છે. હવે આ ક્લાસ નાનો છે, આ ક્લાસ મોટો છે, વચ્ચેની ખાલી જગ્યા છે અને અહીંયા એક તમને દરેકને હોલ દેખાતો હશે. કાણ દેખાય છે? એવું છે કે અહીંયા નાના ક્લાસમાં નીચે તળિયે હોલ છે. દેખાય છે? હવે હું અહીંયા હોલ ઉપર હાથ રાખી દઉં અને અહીંથી આ પાણીને અહીંયા નાખું તો બાળકો સાચું કહેજો, પાણી ક્યાં જાય? ક્યાં જાય? નીચેના ક્લાસમાં. ક્યાં જાય? નીચેના ક્લાસમાં. 3 દિવસ હું અહીંયા ઊભો રહું તો બી બેટા પાણી નીચે જાય નહીં. દિલીપ સર એની પાછળ કોઈ ચમત્કાર નહીં પણ સાયન્સ છે, એટલે કે વિજ્ઞાન. હવે શું છે વિજ્ઞાન એ આપણે સમજવા માટે પ્રયત્ન કરશું. જો અહીંયા આગળ જે ક્લાસ છે એ મોટો છે, નાનો છે, એનો ભાગ પોલાણ છે, એટલે પ્રયત્ન કરશું. એનું નામ હતું ચમન ચડી. આપણે બે ભાઈબંધ છીએ, બરોબર છે. હવે આપણે જ્યારે ત્રીજું ભણતા હતા, આટલા નાના હતા તો આપણે ચડી નહોતા પહેરતા. અત્યારે બધા પેન્ટ પહેરે. આ તો દાતારી ચડી એકદમ સાચું કે એમાં બે એક આ બાજુ સાથે એ માટે ઉભા નો રાખ્યા કે એ બંને ભેગી થાય ને તો છોકરા કેન્ટીન લે એમની વાતો છે. એટલે નિયમ છે પણ બેનો એક એક્સ્ટ્રા ઓર્ડિનરી છે. કોઈ વાત નહીં બેટા તમે બીજાના સુખમાં મદદ કરો. થોડી મિત્રો સુખમાં મદદ કરો. પેન્સિલ જે કંઈ બી નાની મોટી વસ્તુ કરે તો તું આપે બેટા કેવા પછી એકબીજાની વસ્તુ પૂછ મારો ક્યારે લઈને આવ્યા નથી. બેનો એક સરસ મજાની વિશે આ સારી સાડી બોલી આ સારો ડ્રેસ તો ચાલે છે. આ બેનો સંસ્કારી છે, બધી ના પાડે છે, નથી માનતા પણ હરિપતા બહુ કામ કરશે. કોઈ બી એક લઈ લે બેટા, તને પસંદ આવે એક જ લેજે. જાતો પીવડાવી ખબર પડતી એક જ છે તો એક જ લે ને પછી એવી એક વખત દેખાડી દીધો બધી જણા દેખાય છે. બંનેની રિબીન બંનેની રિબીનનો કલર યાદ રાખજો બેટા. તારું નામ શું કીધું? હા, પૂજાની રિબીનનો કલર કેવો છે? મારો બેટા રિબીનનો કલર હા દેખ મારો ઓકે બેટા 1 2 3 કહો લે રિબીન નામ બેટા 1 2 3 કહો લે રિબીન નામ 1 2 3 1 2 3 બેટા 1 2 3 કહો તારી તારી રિબીન નામ 1 2 3 બધા બતાવો. શું નામ કીધું તારું? માયા. હા, માયાએ એની રિબીન લઈ લીધી. રજીકાઓ જોયું તારી છે. આ રિબીન તારી છે. બેનપણીની વસ્તુ પૂછ મરાય મૂકી દે. આપો એ જે મારી દે વટી દે ઉતારી લે. આને આને પૂછ મારી આને આને મૂકી દે. અમે પૂછી નથી મારતા કામ પૂછી આગે વ્યવસ્થિત બંને બેનો માટે ખૂબ તાલીઓ પાડો. જો આની વસ્તુ નીચેનો મારે લઈ લો. બંનેનો ખૂબ સેવા પાડો.
મજાનો કાર્યક્રમ જોઈ અને એટલા ખુશ થતા હશે કે આ નાના નાના ભૂલકાઓના ચહેરા ઉપરની જે ખુશી છે. બેટા અહીંયા આગળ જગ્યા છે, કોઈને વરસાદ આવતો હોય તો એ રીતે સેટ થઈ જજો. એટલે દાદાના દિવ્ય આત્માને આપણે જ્યાં પણ હોય પ્રાર્થના કરીએ કે એમને સદગતિ મળે અને એમના માધ્યમથી જ અહીંયા આવવાનો મોકો મળ્યો છે. ખૂબ ખૂબ આભાર. ટીચર પ્લીઝ વચ્ચે બોલવાનું નથી, ખાલી હાથ ઊંચો કરો, મને ખબર પડી જશે કે આ હોશિયાર. નીચે આવ, ઊભો રહે. રિલેક્સ, સ્ટોપ. જેને ખબર પડી ખાલી હાથ ઊંચો કરે. હા, ઓકે બેન, એક તું આવી જા. હા બેટા કરો, વેરી ગુડ, તું આવી જા. હા બેટા આવી જા, કરો. તમે બંને આવી જાઓ. હા કરો. ખબર પડી હોય નહીં આવજો. હાથ વ્યવસ્થિત ઊંચો કરો. આ બેટા ઉપર બેટા. હા આવી જા. તમે બે આવી જાઓ સાથે દીકરીઓ. આ બેટા એક તું આવી જા, કરો. જો અહીંયા ભાઈઓ બાળકો બેઠેલા છે, પણ આગળ થોડીક જગ્યા છે. કોઈ બેનને વરસાદ આવતો હોય તો અહીંયા આગળ બેસી શકો છો. અહીંથી કોઈ પલંગ કે કોઈ અહીંયા બેસી લેજો. સૌપ્રથમ તો આ બધા માટે જોરદાર તાળીઓ કે જેને મારું જાદુ પકડી પાડ્યું. ખબર પડે બધાને મજબૂત કે રાંધવા દેખાય છે. હવે આને હું અહીંયા આ રીતે રાખી દઉં અને એટલે બે ગણા આવી અને જોરથી ખેંચે. હું ક્યાં વયો જાઉં? કેમ કે નિમ્બલજી તમે દાંત કાઢો છો? આ છોકરાઓની લાગણી છે, સમજાડે. મને કઈ ઉપાધિ નથી. આટલું બધું જોરથી ખોલજે. અહીંયા ઘરે તું ઊંઘો લાગે અને હું ક્યાં જાઉં? 20 વર્ષથી ઘણા યાર આ જોયું, પણ કોઈ વાંધો નહીં. ભાઈ જેથી હશે તેથી તો જવાનું છે, કોઈ વાંધો નહીં. પણ હું ઉપર વયો જાઉં તો 20 વર્ષની મહેનતના અંતે આ 8.5 લાખ રૂપિયાની પાછળ ગાડી પડી, ગ્રે કલરની ટાટા ટિયાગો. મને કામ લાગે તો સૌથી પ્રથમ તો મને પેલા સરનો સ્વભાવ ખૂબ ગમ્યો. જે હું જોઉં છું ત્યાંથી હસમુખનો ચહેરો છે રાજસ્થાન, કારણ કે જીવનમાં હસતું રહેવું જોઈએ. બાકી તો ક્યારે ટિકિટ ફાટી જાય ખબર નથી, પણ એ બી એક આનંદ છે. તો આ મારા 8.5 લાખ રૂપિયાની ગાડી જો ઉપર વયો જાઉં તો આ આપણે કોને આપશું? રાજેશ્વરને. આમ કરે કે દેહાડી દેવાના હોય એટલે રાજી થઈ ગઈ. અને આ સાધનો જે છે વિજ્ઞાનના પ્રયોગો એ આપણે કોને આપશું? દિલીપ સાહેબને. કોને? એમને આપણે જાદુગર બનાવવાના નથી, પણ આ વિજ્ઞાનના પ્રયોગો આવનારા ભવિષ્યમાં જેટલા બાળકો આવે એને સર દેખાડી અને સિદ્ધાંતો સમજાવી શકે. ઓકે, કેવા છે?
પરંતુ મારી પાસે આ 30,000 રૂપિયાનો મારો મોબાઈલ છે. ચાલો તમે મને ઉપર પહોંચાડવા માટે રાજેશ સર રેડી છો? આપણે ગાડી આવે છે, સાધન આવે છે, મોબાઈલ આવે છે અને પેમેન્ટ હજી છે આમ તો આપ્યું હશે, બરોબર ને? ઈ આવે છે, ઈ આપણે દેવો. કેટલી લાગણી છે તમારી. વાંધો નહીં બેટા, એક આ બાજુ એક આ બાજુ. દિલીપભાઈ બંને બાળકોને ચેતન સાહેબ વિનંતી કરજો એટલી બધી ઉતાવળ ન કરતા. ગાડી ઉતારીએ. હા, ઘણાને જેટલી ગાડી લેવાની ઉતાવળ હોય ને તો હું બોલું છું 1 2 ને 3. હજી સાહેબ 1 બોલું ના ખેંચી લે ભાઈ, કઈ તો બોલવા દેજો. હા, એટલી થોડી ઘરપત રાખજો અને બીજા એને દેશભક્તિ છે સોંગ વગાડી દો અને એમ થાય હું દેશ માટે શહીદ થઉં. ચાલો જોરથી ખેંચજો. આ બાજુ બેટા, તારે આ બાજુ. અને તમારી સેફટી જોજો. એ પાણી તમે ન કરો. પાણી પેલા જોજો. તમને 108 ફ્રી છે. ચાલો પીક પકડી લીધું. હવે જ્યારે હું 1 2 ને 3 બોલું એક સાથે ખેંચજો. અને બાળકો જેથી મારાથી બોલવામાં કઈ બી ભૂલ થઈ હોય તો માફ કરજો. મારી યાદમાં પડે તો કરજો. બરાબર છે? ટાટા બાય બાય. 1 2 and 3. માંડ ચેતન સાહેબ 20 વર્ષથી મહેનત કરું છું. 20 વર્ષના અંતે માંડ હજી 6 મહિના થયા છે, આવી છે, બરોબર. અને મેં કીધું રાજેશ સાહેબ મોટકા છે, આ સાઈડ આવીને બટકાવી એના કરતા હાથ પગી કરી લે. હા, એક આ બાજુ એક આ બાજુ બે આવો બેટા. દિલ ઉપર હાથ રાખીને હાથર ઉપર પહોંચાડવા આવ્યા હતા કે ફોર્માલિટી બાકી રાખો તો નો જીવે ને કે ફોર્માલિટી આજ સમાજ. વાહ, ઓકે. You can do. Love. તમે જોઈ શકો છો આજ બંને દીકરીઓને આપણે બધી 1.5-2 મિનિટ પહેલા પૂછ્યું હતું કે હાથમાં દીવા કરાય તો એને શું કીધું હતું અને એમના જ હાથમાં દીવા છે. આપણે પૂછી લઈએ, દાજો છો તમે? હું અહીંથી આ વીટીને ઘા કરું છું. જેના હાથમાં આવે ઓલો કે મારી જેના હાથમાં આવે બધા જ કરોડપતિ, એટલે હું છું રોડપતિ. ચાલો મ્યુઝિક.
પોણી કલાક શું કોઈ સોની હોય તો ચેક કરાવી આવજો બદલે પૂરો પુલાવ હા જેટલી હવા ચલો પ્રયોગ પછી પૂરું હા હા પૂરો આપણે ગાંઠ મારતો બસ પૂરું ચાલો સાહેબ હવે તમે પ્રેમથી અહીંયા સ્થાન ગ્રહણ કરી લો હા મોકલવા છે ને અમુક 50% 90% નો હા આવ્યો હતો હા અહીંયા માથું રાખી દો આમ સીધા પગ એકદમ આરામથી આપણે આપણે રાજેશ
હાજરી ઓમ શાંતિ નથી હોતી. બેટા પછી સરસ મજાની એક સારા બે થઈને આવ્યા છે. બસ સરસ સાહેબ તમારે ભૂલ થઈ ગઈ. બીજું કોણ એક સાહેબ યંગ હોય તો વાંધો નહીં સાહેબ. તો 2 મિનિટમાં વાત કોઈ બોલાવો ઓકે રાખો સર. હું છે ને આમેથી છરી લઈ ગયો મારા હાથમાં છરી પણ હું ડાયરેક્ટ નહીં આવું. દુકાનની આવી રીતે બે અને પછી હું આવું. હવે હું એવું કહેવા માંગુ છું એક કલાકારની દ્રષ્ટિએ કે આ બુકારીની આરપાર દેખાતું નથી. પણ ચેતન સર ઓડિયન્સને પૂછવું ફરજમાં થાય કે રિયલમાં દેખાય છે કે નહીં. એટલે મિત્ર તમે આ બાજુ આવો. શું નહીં બેટા તમને સાહેબ પૂછશે કે કેટલા આંગળા તો તમારે જવાબ આપવાનો દેખાતો હોય તો 3, 4, 5 જે બી હોય. સાહેબ તમારે એમને આંગળા પૂછવાના છે કે કેટલા બધા જોઈ શકે છે પૂછો. બોલો કેટલા? હા 4 જોઈ લો. હા ઓકે 2 ઓકે પૂછો. દેખાડ પબ્લિક ને દેખાડ. દેખાય છે કે નહીં? આમાં દેખાય છે કે નહીં? આર પાર દેખાય છે કે નહીં? ના એ તમને પૂછો. ચશ્મા કઈ બરાબર પૂછો. પૂછવાનું છે હાથની આંગળાથી પૂછવાનું છે કે આ કેટલા. સર પૂછે એટલે જવાબ આપજો. પૂછો આમ હાથ રાખીને પૂછો. કોઈ વાત નથી પૂછવાનું છે. કેટલા બોલો. હજી એક વખત 2 હાથ લેજો. પૂછો પૂછો કેટલા. 8 તમે 2 જણા ઢોંગ કરો છો કે રિયલમાં દેખાતું નથી? સાચું અમારા શારદાની કૃપા અને એની સાક્ષી. ઓકે હવે તમે સાઈડમાં આવી જાઓ. બે હાથમાં અલગ અલગ. સર અહીંયા થોડી જગ્યા કરો. લાવો સર થોડી જગ્યા કરો. હેલ્પ કરવાની. મ્યુઝિક જય હિન્દ જય ભારત.